ચેનલ ઓફ વડોદરા। સુખધામ હવેલી ખાતે અન્નકૂટ બડો મનોરથ દર્શન સાથે જીવનસાથી પસંદગી સંમેલન પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના હબ આસ્થા તીર્થ વ્રજ સમાન સુખધામ હવેલી ખાતે તૃતીય પીડાધીશ્વર કાંકરોલી નરીશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય મુખ્ય મહેમાન પદે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા કોર્પોરેટરો વૈષ્ણવ સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં જીવનસાથી પસંદગી સંમેલનની પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું। ઉપરાંત ઠાકોરજીના સુખાર્થ અન્નકૂટ બડો મનોરથ દર્શન જેમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ પ્રભુ ગોવર્ધન અને મા યમુનાજીના સ્વરૂપોને એકસાથે બિરાજમાન કરીને અલૌકિક દર્શન યોજાયા હતા, જેમાં વિશાળ જનસંખ્યામાં દેશ વિદેશના શહેરની ચારે દિશામાંથી વૈષ્ણવો દર્શનાર્થે ઘોડાપુર ઉમટી પડ્યો હતો। ધારાસભ્ય શૈલેષભાઈ સોટાએ અન્નકૂટ બડો મનોરથ શ્રીજીના અલૌકિક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। તો પૂજ્યશ્રીઓને ચરણ સ્પર્શ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માટે વૈષ્ણવોની કતારો લાગી હતી। કીર્તનકારો દ્વારા કીર્તનની ભારે રમઝટ જમાવવામાં આવી હતી। પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી। જય દ્વારકાધીશ। આજે ખૂબ જ આનંદનો અવસર છે। શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં સુખધામ મંદિર ખાતે શ્રી ગોવર્ધન પૂજા કરવામાં આવી અને ઠાકોરજીને ખૂબ પ્રેમથી વૈષ્ણવોની અને ગુરુની ભાવનાના અલગ અલગ વિવિધ પ્રકારના વ્યંજનો અને સામગ્રી અંગીકાર કરાવી અન્નકૂટનો મહામહોત્સવ અહીંયા ઉજવવામાં આવ્યો। આ શુભ દિવસે જીવનસાથી પસંદગી સંમેલન જે અપરિણિત સ્ત્રી અને પુરુષોનું એક બહુ જ સરસ પ્લેટફોર્મ છે મેટ્રિમોનિયલનું, એમાં માર્ચ મહિનામાં 2025માં નિર્ધારિત કરવામાં આવ્યું અને આ શુભ દિવસે એની પત્રિકા વિમોચન કરવામાં આવી હતી। આજે આપ સૌને ખૂબ ખૂબ બધાઈ આપું છું અને યંગસ્ટર્સને નિશ્ચિત રૂપે કહું છું કે આમાં જોડાવીને જેટલું સમાજનું કલ્યાણની ભાવના સાર્થક થઈ શકતી હોય એટલું જ નિશ્ચિત રૂપે કરે। ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું।